જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં, તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ.